નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના પાદરા મુજપુર રોડ પર આવેલ ગંભીરા પુલ દુર્ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વધુ નિવેદન આપ્યું છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે રસાયણ ભરેલ ટેન્કર હોવાથી એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો બ્રિજ પર જે દિવાલ બનાવવામાં આવી છે તે હંગામી ધોરણની દિવાલ બનાવવામાં આવી છે. આજે બ્રિજનું દુર્ઘટનામાં એક વ્યક્તિ લાપતા છે. બ્રિજ તૂટવાના સમયે રસાયણ ભરેલી ટેન્કર નીચે ખાબકતા એનડીઆરએફ ટીમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. બ્રિજને લોકટોળા ન થાય તે માટે હંગામી ધોરણની દિવાલ ઊભી કરવામાં આવી છે. તો લોકોની સુરક્ષા ન જોખમાય તે માટે પણ દિવાલ બનાવવામાં આવી છે. આ ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાને આજે 6 દિવસ પૂર્ણ થઈ ગયા છે, છતાં વિક્રમ ભટિયા નામનો હજુ પણ વ્યક્તિ મળેલ નથી તેની પણ જાણ કરવામાં આવી છે. હાલના તબક્કે આપણે ગંભીરા બ્રિજ અકસ્માત પછી તમામ રેસ્ક્યુ રિકવરીની કામગીરી ચાલુ કરેલી હતી. 20 ડેડ બોડી આપણે રિકવર કરી શક્યા છીએ. સાથોસાથ ત્યાં પરિવારોને જે રિલીફ માટે આપણે અલગ અલગ રિલીફ ફંડમાં જોગવાઈ હતી એ મુજબ એમને સહાય ચૂકવવાની કામગીરી પણ હાલના તબક્કે મોટાભાગે પૂર્ણ થયેલી છે. જે વ્યક્તિ મિસિંગ હતા એમના માટે પણ આપણે વિશેષથી અલગ જિલ્લા કક્ષાની સમિતિ મારફતે નિર્ણય લઈને એમને સહાય ચૂકવવાની કામગીરી હતી એ પણ પૂરી કરી છે. એક ડેડ બોડી આપણને હાલના તબક્કે નથી મળી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત એમની પાછળ છે, પ્રયત્ન એમના ચાલુ છે. ઘટનાને ઘણો સમય થયો છે એટલે હવે કદાચ બની શકે કે ડિકમ્પોઝિશન થયેલું હોય, પણ આપણા પ્રયત્નો હજુ તબક્કે ચાલુ છે. બ્રિજને હટાવવા માટે જે સ્લેબ મુખ્ય પડેલો હતો એને હટાવવા માટેની કામગીરી આરએનબી મારફતે અને જે ટેન્કર એક પડેલું છે એમના માટે જીપીસીબીની ટીમની લીડરશિપમાં બાકીની અન્ય સંસ્થાઓને સાંકળીને એ કામગીરી આપણે હાલના તબક્કે ચાલુ રાખી છે. રસાયણ અંદર ભરેલું ટેન્કર છે, એના કારણે આજે ઓપરેશન કરવાની કામગીરી છે એમાં વિક્ષેપ થઈ રહ્યો છે. કઈ રીતે નિષ્ણાતોની ટીમને ત્યાં બોલાવાઈ છે અને કઈ રીતે ઓપરેશન પાર પાડે? કારણ કે કાટમાળની નીચે બોડી દબાયેલી હોવાની આશંકા છે. મોટાભાગે જે રસાયણનો પ્રશ્ન હતો ત્યાં સોડાએશ હતું, એના કારણે સોડાએશ પાણીમાં રિલીઝ થતું હતું. એમના કારણે આપણા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મુશ્કેલી થયેલી. નીચેના ભાગમાં ટાઇલ્સના ટુકડાઓ પડેલા હતા, એમના કારણે અમુક સ્ટાફને ઇન્જરી પણ થયેલી. ઉપરના ભાગે બ્રિજના જે સ્લેબના અમુક પાર્ટ જે હતા એ થોડા જોખમી હતા, પણ એમ છતાં આપણે આપણી ટીમ સતત કામગીરી ચાલુ રાખેલી હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે પોતાના જાનની પરવા કર્યા વગર અને આરોગ્યની ચિંતા કર્યા વગર ઇન્જરી પણ સ્ટાફને થઈ, પણ એમણે સતત આ કામગીરી ચાલુ રાખેલી હતી. હવે રસાયણ કેમ કે જે કેમિકલ ભરેલું ટેન્કર છે એ રિલીઝ એમાંથી નથી થયું. સોડાએશ રિલીઝ થયેલો હતો ટ્રકમાંથી, જે એમનો છૂટો હતો, પણ જ્યારે આ કેમિકલ જે છે એ ઇન્ટેક્ટ છે. એમના આપણે પીરિયોડિકલી ટેસ્ટિંગ પણ કરેલા હતા, પણ એ કેમિકલ હજુ સુધી રિલીઝ થયું નથી. બ્રિજ પર જે રીતના 3 રેસ્ક્યુ વાહનો છે અને દિવાલ બનાવી દેવામાં આવી છે, અને લઈને અનેક સવાલો તંત્ર પર ઉઠ્યા છે કે વાહનો કાઢ્યા વગર દિવાલ બનાવી દીધી અને દિવાલ તોડવી પડે. મુખ્યત્વે વિભાગ મારફતે એમને દિવાલ બનાવવાની સૂચના આપેલી હતી. અગત્યનું એ છે કે આ દિવાલ જે છે તદ્દન હંગામી દિવાલ છે, જેનાથી આપણા જે ઘણા બધા ત્યાં અત્યારે હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેતા હોય છે. બેરિકેડિંગની વ્યવસ્થા કરી, પોલીસ વ્યવસ્થા હતી, પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ પોતે પણ જોવા જતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે. વધારાની મૂવમેન્ટ આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દિવાલ બનાવેલી છે. જે દિવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. એટલે આપણો પ્રયત્ન હાલના તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવરજવર કે એમની સેફટી ના જોખમાય એ મુદ્દા માટે દિવાલ બનાવેલી છે. વિભાગની સૂચના અન્વયે બનાવી છે, પણ એનાથી બેસિકલી અંદરના વાહનો ફસાઈ ગયા એવું નથી. કામગીરી માટે જરૂરિયાત હશે ત્યારે તોડીશું અને નવેસરથી બનાવી શકીશું, જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખીને જ આ કાર્યવાહી કરેલી છે. જિલ્લાના બ્રિજની શું સ્થિતિ છે? કેવી રીતે થશે? કેટલા સમયમાં? જિલ્લા કક્ષાએ આપણે પરમ દિવસે તમામ કક્ષાએ આમ તો આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચકાસણી ચાલુ કરી જ દીધેલી હતી. પ્રી મોન્સૂન ચેકિંગ થયેલા હતા. એના પછીના તબક્કે પણ એમના તમામની ટીમો મારફતે ચકાસણી કરેલી હતી. આપણા તમામ ડેપ્યુટી કલેક્ટર્સ, એડિશનલ કલેક્ટર્સ અને મારા મારફતે પણ 6 બ્રિજની ચકાસણી થઈ. તમામ બ્રિજોની ચકાસણી કરવાની પ્રક્રિયા પરમ દિવસે હાથ ધરી છે. જે કિસ્સામાં બ્રિજમાં સેફટી બાબતે પ્રશ્ન હોય અથવા તો એમની સ્ટેબિલિટીના પ્રશ્નો હોય તો એ કિસ્સાની અંદર આપણે અમુક પ્રકારના રિસ્ટ્રિક્ટિવ અથવા રેગ્યુલેટરી એક્શન પણ લીધા છે. 5 થી વધારે બ્રિજ એવા છે કે જેમાં ભારે વાહનોની મૂવમેન્ટ માટે આપણે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. જે બ્રિજ રિપેરિંગ કરવાની આવશ્યકતા હોય એ બ્રિજની રિપેરિંગ માટે પણ તાત્કાલિક સૂચના આપેલી છે. જ્યાં સ્ટ્રક્ચરલ ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ કરવાની આવશ્યકતા હોય, જૂના બ્રિજ ખાસ કરીને, એમના ઉપર આપણે એ પ્રકારની પણ સૂચના આપે છે કે આગામી તબક્કામાં તાત્કાલિક એમની
આ મુજબની અમલવારી કરીને આ બ્રિજને પ્રાથમિકતા આપીને સ્ટ્રક્ચરલ ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ પણ કરાવડાવે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.